ના તો જવા દેજો પેલા કુતે ભાઈઓના ઘેર હમુરદા ગમો લમણો કરતા નહીં એ તમારે વાઈ જશે તાર ના તો વારું આવીને શું કોઈ દાડો ગમો ભેગા થતા જ નહીં કર ખેતર મેલીને આવું છે કે નહીં ગમો એ કુતે ભાઈ ઓ કુતે ભાઈ બોલો ભાઈ આવો. તમે તો શું કરો છો પેલા ઘરમાં તો શું કરે કે નરવૈયા જ હોતી નહીં. તમને તો કોઈ દાડો નરવાઈ નહીં મળવાની બેહો 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 તમે બેહો. આ બમરાજી હું વાત કરું હા. ખેતી નહીં કરતો તો કડિયા કોમમાંથી ઊંચો જ આવતો નહીં. પણ આવીને આવી હતી કોક દાડો ગમો તો આપવું પડે કે ટાઈમ જ મળતો નહીં. હું આવા કયો હું ટાઈમ નહીં મળતો કીધું ના કડિયા કોમમાંથી નરવો જ પડતો નહીં. એવું છે તાણે એ મારે ઘેરે વળી બનાવાય છે પાછા તાણે બનાવી છે. કઈ જાણ નરવા થો તાણે કશો વાંધો નહીં. તમારે બનાવી દાળ કેજો કે એટલે ભેગો થવા જાય તો કે તમે કેતો આવું કીધું કશો વાંધો નહીં. તો બીજું શું છે કે શાંતિ છે કે હા શાંતિ જ છે આપડે તો બસ તાણે ના હોય તો લેવડો હું બેહો તમે શાબા મેલું હું મેલ દે હળો ને તાણે લો તાન બેહજો. સારું બેહવા દે તાણ વારું ચા મેલવા કીધું છે તેને પીંજીએ છે આથી છે કોળામાં બમરાજી કીધું બેહો હું આવું. આ છે હેડા વળી તપેલું લઈને આ અરવિંદજી કઈ દૂધ લેતા આવું કીધું. અચ્છા બેસો નહીં રાખતા તો રાખું છું હું તો ઈ બાંધ્યું છે રોજ. એટલે આવું ભલા આદમી થાય તો વગલા રોશન બેસો નહીં રાખતા કીધું ના કડિયા કોમમાંથી ઊંચો નહીં આવતો હું બેહો રાખે કયો. અને આપણો બેહોનો અનુભવ નહીં કે કેવું છે ઓ તમે બેહજો હું આવું ચાલ જ. હાલ જમ બને જલ્દી આવજો પાછા કશું વાંધો નહીં. અરવિંદજી હા બોલો. ચાલો કે કીધું શું કરો છો? દૂધ લેવા આવ્યો તો. દૂધ લેવા આયા છો? તારે તમારે જેવું શું છે અમારે કે દોઈન તરત ગમે તેટલું પીવો. બેહો બેહો. લેજો કીધું કાઢજો ના હોય તો દૂધ. દૂધમાં પણ ગોટાળો છે. સમ તાણે હું ગોટાળો તો આ કોણમાં બોણમાં ભાવ વધી જશે અમે. તે અમારે 60 રૂપિયા દૂધ નહીં પોહાતું અમે. સમ 70 રૂપિયા લેવું હોય તો કયો. ઓહો અરવિંદજી રાખો કે બરોબર છે 60 રૂપિયા. ના ના અત્યારે 2300 રૂપિયા ખોણ ના થઈ ગયા છે. અરવિંદજી તમે પછી ભાવ વધારે જો છો દાડે દાડે. ખોણ ના ભાવ વધે છે. આ સારના કેટલા ભાવ થઈ ગયા છે. કમાઈ ગયા તો એટલે લાગે છે મને. એવું નહીં 70 રૂપિયા લેવું છે. 70 રૂપિયા અરવિંદજી મોંઘું પડશે. મોગું ને એક વખત ભે રાખી દો તો ખબર પડે. આમ બેહનો અનુભવ નહીં એટલા ને. એ તો લાવો તો ખરા. અનુભવ કહેશો તમે. એ તો તમે લાવો પછી બધાય અનુભવ મળશે તમને. તે કશો વાંધો નહીં. આજનો દાડો નાવા તો કીધું આલો ના ના 70 હોય તો વાત કરો. અરવિંદજી પાછા તમે પોતાના પગ ઉપર જ કોલાળી મારો છો. કોઈ વાંધો નહીં. તમે રાખી તો જોવો પેલા. અરવિંદજી હું પાછા તમે પગતીના પંગ ચડાવો છો મને. તમે લાવો પેલા એટલે તમને ખબર પડશે. હું એક લાવ્યો, એકમાંથી બે કર્યો, બે માંથી ત્રણ કર્યો અને પછી 4 કર્યો અને આખા ગામમાં મારું દૂધ વેચ્યું. તમે કઈ ઈ બેહો લાવો. હું કહું છું તાણ મને 60 રૂપિયા આલજો કે તાએ. ના ના અરવિંદજી એ ધંધો જ કરવો નહીં મારા કાર. તમને તો 80 રૂપિયા ભાવે આલવું નહીં મારા દૂધ. એવું છે. તાણે સારું પેલા બેહો તો લાવો. આ ગરીબ નું તમે શું સમજો છો? ના 70 સિવાય ને શું નહીં મળે. કમાઈ જાય એટલા બધું હું ના હોમું જોવું. તમારા પાસે શિયા પૈસા નહીં. તમે લાવો કે બેહો. અરવિંદજી અમને તો અનુભવ નહીં એટલા નહીં લાવતા. અનુભવ લે એટલે ખબર પડે. કશું વાંધો નહીં. એમાં કીધું ના 1 લાવ્યો, 2 લાવ્યો, 3 લાવ્યો, 4 કર્યો. તમે તાર 50 બેહો લાવો. કશું વાંધો નહીં. જોવો તાને જો શાંતિથી ઘેર જો. એક વખત ભેંસ લાવવા દો પછી ખબર પડશે કે દૂધ ચોમ નીકળે છે. દૂધ લેવું છે મફતના ભાવો અને અત્યારે કેટલું સારનો બાર ની તંગી છે. 3000 રૂપિયા તો ખોણનો ભાવ થઈ ગયો છે. લાવવા દે બે હોય તો લાવશે એટલે ખબર પડશે ઈ મને. One eternity later. અરવિંદજી કઈ તો આજ પણ જો ભગવાન માતાજી કઈ રોમાપીની મેળ થઈ જાય તો બેહોની લાઈનો કરી દેવી છે. આમ તો એ છે ને તપેલું પાછા કુદાડતા આવો છો તમે મહિના આયા તોય શા ના પાડ્યો દૂધ વાળો પાછો તમે. શેમ હું થયું તમે આયા ને તમારું તો અમે પાછો ભમરો કા. પેલા દૂધ મળી ગયું તું કુ તમારો ભમરો મારા ઉપર ભમરો ફરી વળ્યો છે. હું થયું કોઈ કેવા હું માગો લા અરવિંદજીએ દૂધ ના આલ્યું. તો કે બોધેલું છે ને ભાવ વધારી કાઢ્યો તાજ ગાલી. તે તો ભાવ તો બધા જ કતાણી મો તો હું રોજ 60 રૂપિયા લાવતો ને આજે 70 રૂપિયા આલાતા હે. એના કરતી નવી બે લાવતા હું. મારા કર્મમાં સાથ દઈ ભાઈ એમ કયો કતાણી તમે કીધું ના ભમરાળા છો. ના ઉકાળો મેલ દેવું હોય તો પછી એમ કરીએ ઉકાળો પીશો. બધું એ પીવું આપડે તો કશો વાંધો નહીં. ઉકાળો મેલ દેડો. બેહો. A few moments later.
અરે આ કુતેભાઈ હેળો કે કેટલી વાર પછી ને જાઉં હું એ ઘેર આયો ઉકળે કે ના ઉકળે પછી ઉકાળો તો હું વાગે હાલ જ લાવો લાવો તાણી લ્યો જે હાલો એ હાલી જો તમે પકડજો નહીં પકડજો નહીં બસ આટલો પીવાનું ભાવ કરો એ તો પીવું તો ખરા જ ગમે કારણ કે ઉકાળો હું પીતો નહીં પૈસા તમારા માટે જ મેલ્યો છે એવું છે ઓવર હારું વાંધો બીજો નહીં. હું કેટલી મેલીને આવું હાલ જ હારું પાછા ઢોળી ના દેતા કીધું લે તાણીમાં આ હેડો હું હે જવું છે હાઉ સ્પેશિયલ ચા પીવા દાતા કું છે કીધું ચા પીવા નતો આયો તમને કીધું તો કોમ હાલવા આવ્યો તો તમને હારું હેળો વધો નહીં કશો વધો નહીં હા? પાછા ઓટો મારતા રહેજો કશો વાંધો નહીં એ હારે અમુક કોક કરવું પડશે બેહોણો કોકના પાસે અનુભવ લેવા જવું પડશે મારા પાછું નકર પાછું બેહોણો 1 2 3 ને 4 સુધી થશે કોકને પૂછ્યા આવા દે ના હોય તો કોના પાસે જવું પણ જવા દેજે મને લાગે છે હુતે ભાઈ ને બેહો લાગે જાય રે હુતે ભાઈ પાસે ના જાય કારણ કે ધંધાનો અનુભવ હુતે લાગી પાછો બેહોનો મને ઓહ ગાડી એ હુતે તો બેહો ભેગી કરી દે ગાયો ને બેહો ગવા હા તોડ્યો તું તે બેહામ પા ઓડી પાઉ પડે બાજુ તાણે પાઉસ પડે હુતે છે ઉતે પેલા ઊંઘ્યા હુતે એ હુતે ઉભા થા આવો આવો કદી ભૂલા પડ્યા છો તમે હા આ તો એક કોમ થી આજો પાછો હું કોમ પડી છે બોલો બેહોનો અનુભવ લેવો તો મારે ભલા આદમી તમાર બેહોનો અનુભવ લઈને શું કરવો છે પેલા કડિયા કોમ ઈટ્યો સોટાડે છે સોટાડી ખોકી હુતે તમારી કેવી વાત આશી છે પણ તમે જોવો તો પેલા રૂઈની અંગાતે દૂધ બંધાયું તું ને હા. બેહોનું તે રોજ 60 રૂપિયા હાલતા ને આજે લેવા જો કે તે કે 70 રૂપિયા હારું કુતે ભાઈ આ તો ખોટું પડે હો આપડે જે ભાવ બંધાયો ભાવ આલું પડે કે ઈ નાલું તો પડે વાત એ વારી જ છે કે ગદ્દારી કરી મારા અંગાતી હોય એવું ના ચાલે તો અહીંથી લાવતા હોય તો પછી તમને હાઈઠે બોધી હોય તો હાઈઠે જ લેવા પડી હોય અને ઓન કઈ ના આવ્યો પાછો હું હા કે તું 1 2 લાવ્યો એકમાંથી 2 કર્યો 2 માંથી 3 અને પછી 4 કર્યો એ તો વાત સાચી છે તઈ 4 કરો કે જોણે 50 કરો પણ તમને અનુભવ છે કોઈ કશો અનુભવ નહીં લેવા તો આવ્યો તો છે અનુભવ પછી પેલા આદમી અનુભવ લ્યો કાલ દાડા છે તઈ 2 લાઈન બોધી દો પાટો મારતી હોય સાર ના ખાતી હોય તમને શું ખબર પાટો મારે? પડે બધું કરે હા? તાણે દૂધ છે મફત ખવાય છે કે તો ખરા આમ ઓહો કરવું પડશે કેવો તમારે અનુભવ લેવો છે ઓહો તો કશો વાંધો નહીં ભાઈ અનુભવ લેવો હોય તો તમારે 3 દાડા આપવું પડશે 3 દાડા તાણે તે ઈ ત્રણ તમને દાડા બધી ખબર પડે 3 ના 4 દાડા વધો નહીં હા તે વાંધો નહીં તઈ આવજો તમને અનુભવ આલ્યો અને તારો સિલે હોય તો વળગાડું તમને અનુભવ લેવા માટે તે હાલ હાલતા હોય હાલ અનુભવ લઈ લઈએ ગાપા આવો આપા પેલ નરાજ છો તઈ લાવો હેડો તાણે હું? નરાજ લાવો લાઈએ શું કીધું પારભાઈ વાર ભાઈ જો પેલા અમે શું હોય ખબર છે હા અનુભવ તમને ભેનું લેવાનો છે હા તો પેલા તો આપણે બે લાવીએ તો બોધવાની શોકન શીલો તો સાચી છે. શીલો તો ગાલવો પડે કે એ તો ગાલવો તો પડે આપણે છે. શીલાથી ચાલુ કરીએ કશો વાંધો નહીં એમ કરીએ તે આપડે પેલા તમને શીલો નાખતા શીખવાડું હા પછી આગળ આગળ હેડ દે વાંધો નહીં તે પછી સાર લાવવી પડે બરોબર અને આમ ભેં કીધું છે એટલામાં પડશે બે તો તમારે કેવી લાવવી છે કેટલું દૂધ વાળી લાવવી છે કયો આપડા આખા ગામમાં દૂધ પકડવાનું છે અલ્યા કુતે ભાઈ એટલું બધું તો એક બેહમની ના નીકળે છે હોય છેલ્લી લાવવી પડશે તો એ તો પેલા એક તો લાવો તમારે તો ખાવા લાવો તમારા હાલ કાઢ્યા પીવો છો ને વળી બીજા ખા ગમની વાતો કરો છો હારું હેળો હાલ એક લાવું પછી વચ્ચી કઈ માંથી વચ્ચી જ કશે એમ નહીં વધુ હારું હેળો કશો વાંધો નહીં લેજે ગાભાન કે અલ્યા જલ્દી ગાભા કેટલા રહ્યો લે મારો ઓળશો ભૂલી જાય છે પાછી વસ્તુ મેકી હા તાણે ઈ મોતા ને આ બાદ આવો તમને બતાવું જો ખાલી જો આ બેહો રહી ને આ પેલી બેહી રહી ને એકલી લાયો તો હું વણ આ પેલી ગાય રહી છે વાળી હા. એ બે લાયો તો રેલીઓ અત્યારે કેટલી કરી છે વાત આચી જવું તે હો તાણે પછી બોલો અનુભવ જો અનુભવ વગર કોઈ નહીં અને પછી બે હોંગવા તમારા હંગાતે આપવું પડશે કશો તો નહીં હંગાથી આવ્યો છો ના છે અનુભવ ખરો કે તમને અરે તમને અસલ બેલી આલું લે હટજો આપણે શરૂ કરીએ હા આવ્યો ગાભો ગાભા હાલ નરાજ આલો ને જો
આવો આ બાજુ તાણ હેડો શું થાય રહ્યો? બે મૂલ આવ્યો છો હમણાં જ. લાવો તો. પણ થયું બીજું શું તાણ સાર કલ્લો ખાઈને બેસી આલજો કે જાવ. મને આવડો શું કર્યો તમારે તો દૂધ નહીં ખાવું ઓય એ વાત સાચી છે. આપા આટલા નાખો શીલો એટલે ખાડો કરવો પડશે. ખાડો જ કરવો પડશે કમ હું બતાવું લાવો મારા પાહન પેલા જો પેલા ઓમ છે ને હા. ગોળ રાઉન્ડ દોરી દ્યો હોવાનું ઓમ દોરી અને આ કોરેમાં ખરા લીટી કરીને એમ ઘોડી નાખો અરે હું બાયના ના આવું જોવે. હું તે ગોડા બાબા, એ પેલી બેહો પઈ જો નહીં ભાઈ તમારું કાઢે. એકન કોમ આ એનો ઈ ભા થઈ જશો તે હું તે હા કાઠું પાડે જ કીધું. કાઠું તો પડવાનું તે ગોડીને રાખો હું આવું હો કશો વાંધો નહીં. અને પેલો આ શીલો લાઈન આલ્યો છે જો આ શીલો બિહારી કાઢજો હો ઇમદા ઇમ એમના એમ નહીં થોડો ઘોડો એક હાથ મને લાગે છે આવી જશે. આઈ ગયો છે વાંધો નહીં એમ. અલે ઉતે એ ઉતે હા બોલો કુદેભાઈ લે હળો 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 ગોળી કાઢ્યો. આ પૂરે તો છે નહીં લેજો પૂરી કાઢું. અને આ શું કરી છે બધા આદમી થાય તો મેર મેર આવ્યું સમ તાને આ બે રહેવા દે આ તો અમે લાવતા કઈ ટાકો તાય તો એક વેતે ગોડ્યો નહીં આ પેલો ઘોડેથી ના લેવલમાં તો રાખે તો લેવલમાં નહીં એ તો આટલો ઊંડો ગાલેલો છે શીલો હે તાણે અને મારા મને સીધો રાખું કીધું. હા આ છે ને તમે આ જો લાવો હું નિશાન કરી આલું તાણે આટલો છે ને આટલો ખાડો કરી દો અને ગાલજો ફીટ નેકળવો ના જોવાય શીલો આ તો બે કઈ જ નાખે એવું તાણે આજુબાજુ કોક ને વગાડે કશો વાંધો ખેતરમાં નહીં. પેહી જાય તો વાંધો નહીં હેળો. હા બધા આદમી હરખી રીતે કોમ કરો કે પછી આવું ને આવું વેઠ વાળતા હોત અને કડિયા કોમ હોય કલે કમો તો રોજ જે ફાવે આ તો નહીં ફાવતું હું તે હાર તો હું ઈકોડીમ કરો કશો વાંધો નહીં હેળો. હા હું તે આળું કાઠું પડે છે કીધું આ તો ગોડવું કાઠું તો મફત છો દૂધ ખવાય છે કયો તાપ તાપ થઈ ગયો હું. તાપ તાપ તો થવાય હું કઉ છું હા તૈયાર ચીલા લાવી દઈએ ના ચાલે. તૈયાર છો શીલા ના મળે ખાડા તો કરવા પડે હું લોખંડના બનાવી દઉં છું પાછો. એ લોખંડ ના બનાવજો પણ હાલ આવવાનો તો અનુભવ લેવો પડશે કે એ વાત સાચી છે. હા ના હોય તો પણ પેલો શીલો ગાલજો પેલો જાણો રે રહ્યો એવું કરું છે. હા એ આવી રહ હા આવી રહ્યો. એ હારો ઉઠો હા બસ હવે પેલો રીત તો ભરાવ પેલા આદમી મોય આવું ને આવું રાખવાનું છે એવું ખબર ના હોય ખુદે અમારી પાછી કડિયા કોમમાં આવું વેઠ વાળતા હોતા ને કડિયા કોમો તો ખાલી ઓમ લેલું જ ફેરવવું છે કે મારે. એ તો ઈટે ચોટાડવી પડે હરખી નકા પાસે કોઈ આ ના લે કોમ તમે ખાલી આવીને જોઈ જજો એક વખત. હા રેડો નરાજ મેં કીધું ઈકણ હેડો વધો નહીં અરે આ ગાભાઓ આ લઈ જા નરાજ હેડ હા લઈ જાઓ આવું પછી આમ આવું તમાર છે ને હા. ગાભાઓ પેલું ટાટિયું લાય સાદરું ઓ સાર લેવા જવું પડશે કે બે લાય તો પછી સાર કોણ લાગશે પણ હું તે મને લેતા નહીં આવડતી. એ તો દાંતેડું લાય ભાઈ ગાબા લ્યો આ છે ને હા ગાભા તમને ખબર કશી પડતી નહીં આ દાંતેડું વાગે કે બીજું કોઈ આમ વાળી નાલવું પડે આમ વાળી દેવાનું હા આમ બધી દેવાનું અને લઈ ખેતરમાં જવાનું પછી અને ઓમો બંધવાડી તાણે લ્યો આમ તો કીધું ગાવાન હાંકાત મોકલ્યો હતો મને આવડતી નથી ગાભાનો ખોવાના બીજો કોમ છે એટલો છે એવું તાને દૂધ ભરા જવું પડશે પછી ગાભાને પૂરા હેતરમાંથી વાટલા બની તે ખેતરમાં આપણે ખેતરમાં જો એવું છે. હો વાટ લાવજો પણ મારે હેતરમાં તો પાછું જોવા જવું પડશે. આપડા હેતર છે કે ઈમાની વાત લાવજો લીલું છે એ આપણું જ છે કશો વાંધો નહીં હાલ હું જાઉં. એ હા બગલમાં ગાલીને ઉપડી દો ફટાફટ આ હેડ્યો
બાબા આપો હેડો ફટાફટ પેલું છોડવા કરો. એ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નહીં, એ લખ્યા એના જુદા જુદા લેખ. ઓહો આ તો જાણું છે. હું તે તો મોટું કીધું તું પાછું આગળ જવા દેજે. ઓહો આ જાણું તને આ મોટું જલ્દી કરવું પડે કારણ કે જલ્દી ફટફટ થઈ જાય કે આ તો ફટાફટ થઈ જાય. એક લોહો મેલ્યો ઉતે મને એક લોહો મેક્યો. જલ્દી ફટાફટ વાટવો પડશે. આવડા ત્યાં છે ને અને રોપ ન ખાઈ દઉં એટલે કમ્પ્લીટ થઈ જાય. હું એતર બાજુ થોડું જોતા આવું એટલે છે ને કમ્પ્લીટ થઈ જાય. અલ્યા મી તો પાળ્યું આટલું વાડી તું આમ પોકી ગયું આમ ગમમાં કોઈક નવો સોર પાક્યો હો ગમે તે પાક્યો છે અને હોય સુધી આવ્યો એ પાછા તમરાના હેતરમાં આવ્યો છે એની એટલા ભાગવો તો પડશે અને ખોળવો એ પડશે બધું શાપ પાડી નાખી છે છોકરીને બધો ઉભા ઉભા અને વાટતા આપણી નહીં પાછું વાડી છે તે ના હોય તો મારે જોણ કરવી પડશે આગળ હો કે સોર આવ્યો ગમમાં આવ્યો લ્યા આવ્યો ગમમાં આવ્યો ઓવ ચડો કોકનું જોણ કરવી પડે. આવ્યો છે પણ આયો ભેગો થઈ ગયો પાછો અને એ પાછો વધનાનો અને એ પાછો દાડા દિવસ ચોરી કરે. અલ્યા કોક તો રાતમાં કરે રાતમાં આ દાડા દિવસ ચોરી કરે છે અને શરમે નહીં આવતી પછી થોડી સોજે અને ના હોય તો આજ તો ભાજી જ નાખું બે ટોટિયા જુદા ના કહી નાખું ને તમરો નહીં આડો આમ